60ના રોજ અસ્તિત્વમાં આવેલા ગુજરાતે અનેક આરો અવરોહ જોયા। મહાગુજરાત આંદોલનને પગલે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારે એ આંદોલનને લગતી કેટલીક અજાણી વાતો વિશે વાત કરીએ। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત। પહેલી મે ઇતિહાસની એક એવી તારીખ છે કે જેની ઉજવણી એક નહીં બબ્બે રાજ્યો કરે છે, ગુજરાત અને મહારાષ્ટ્ર। 1960માં બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા, વિકેન્દ્રિત થયા। તમને જાણીને નવાઈ લાગશે કે અલગ રાજ્યની સૌપ્રથમ માંગણી ગુજરાતીઓએ નહીં મરાઠીઓએ કરી હતી। વર્ષ 1950 આઝાદી બાદ જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ હતા, પણ મરાઠી અને ગુજરાતી એમ બે ભાષાને આધારે અલગ રાજ્યની માંગ મરાઠીઓએ શરૂ કરી। આમ તો મરાઠીઓએ વિધિવત રીતે સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ 1956માં શરૂ કરી, પણ તેનો પાયો તો 1950માં જ નંખાઈ ચૂક્યો હતો। બીજી તરફ અહીં એટલે કે ગુજરાતમાં પણ અલગ રાજ્યની ચર્ચા તો હતી, પણ આગ્રહ અને આંદોલનની શરૂઆત મહારાષ્ટ્રે કરી, જેને પગલે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા। હકીકતમાં એની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ, ગુજરાત ચળવળ મહારાષ્ટ્રની ચળવળ વધી ને એના રિએક્શનની અંદર ગુજરાતમાં આ વાત આવી। મહારાષ્ટ્રની છે ને માગણી 46થી હતી, મરાઠી શાસન વ્યવસ્થાની, મરાઠી રાજ્યની વ્યવસ્થાની, એ 1946થી। એટલે એ રીતે કહીએ તો એ લોકો જરા વધારે જાગૃત હતા, અને મરાઠી પ્રજા હંમેશા એ બાબતમાં, માગણીની બાબતમાં બહુ જાગૃત હોય છે। ગુજરાતીઓ ઉદાર હોય છે। મરાઠાઓએ અલગ મહારાષ્ટ્ર માટે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ શરૂ કરી, તો એના બેકગ્રાઉન્ડમાં ગુજરાતમાં પણ 1956માં મહાગુજરાતનું આંદોલન શરૂ થયું। બોમ્બે સ્ટેટમાંથી અલગ થઈને ગુજરાત સ્થાપાય માટે 1956માં ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી, અને એ ચળવળ લાંબી ચાલી। બંને રાજ્યોમાં સમાંતર રીતે ચાલતી ચળવળના પગલે હિંસાના બનાવો પણ બન્યા, અને અંતે ભાષાના પગલે 1 મે 1960ના રોજ બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનો જન્મ થયો। એક નાનકડું યુવાનો દ્વારા શરૂ થયેલું આંદોલન એણે મોટું સ્વરૂપ લીધું। 8મી ઓગસ્ટ 1956ના રોજ જે રીતના અમદાવાદની અંદર યુવાનો નીકળ્યા હતા, કારણ તમારે ભૂતકાળ જોવો પડશે। આઝાદીના સંગ્રામની અંદર યુવાનોએ, ખાસ કરીને ગુજરાતના યુવાનોએ જબરજસ્ત ઉત્સાહથી જે રીતના સમર્પણની ભાવના એમણે બતાવી હતી, લગભગ એટલો જ ઉત્સાહ એમણે મહાગુજરાતના સમગ્ર આંદોલનની અંદર બતાવ્યો હતો। ગુજરાત હંમેશા ઉદાર ભાવના માટે જાણીતું રહ્યું છે। બોમ્બે સ્ટેટ હતું અને ગુજરાત અલગ નહોતું થયું ત્યારે પણ સાંસ્કૃતિક રીતે તો ગુજરાતની એક આગવી ઓળખ હતી જ, પરંતુ બે રાજ્ય બન્યા પછી પણ ગુજરાત ક્યારેય અન્ય રાજ્યો સાથે હુંસાતુસીમાં નથી ઉતર્યું। એ જ છે ગુજરાતની ખરી અસ્મિતા। બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ। બોમ્બે સ્ટેટમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્વમાં આવે એ કેટલાક એવા નેતાઓને મંજૂર નહોતું જે પોપ્યુલર હતા। પાર્ટી તરીકે કોંગ્રેસને પણ ઘણે અંશે મંજૂર નહોતું। જાણીએ કોણ હતા એ નેતાઓ અને શું કારણ હતા। કોઈ પણ મોટા રાજ્યમાંથી વિકેન્દ્રીકરણ થવું અને કોઈ નવું રાજ્ય બને તો એ વહીવટ વ્યવસ્થા અને વિકાસની દ્રષ્ટિએ સારી બાબત છે। મોટા રાજ્યમાંથી બે નાના રાજ્ય બને તો તેના સારા પરિણામ જોવા મળ્યા છે। આઝાદી પછી વિવિધ પ્રાંત હોવા જોઈએ એવી કોંગ્રેસની નીતિ હતી। વાત જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના નિર્માણની આવી ત્યારે જવાહરલાલ નહેરુને તેનો વાંધો હતો। જવાહરલાલ નહેરુ માનતા હતા કે ભાષાને આધારે જો પ્રાંતની રચના થશે તો દેશની એકતા અને અખંડિતતા સામે પડકાર ઊભા થશે। મોરારજીભાઈ પણ ગુજરાત અને મહારાષ્ટ્ર જે રીતે રચાયા તેને લઈને રાજી નહોતા। એ વખતે તો તેઓ બોમ્બે સ્ટેટના મુખ્ય પ્રધાન હતા। નહીં, આપણે બીજાઓની ક્યાં વાત કરીએ, આપણે મોરારજી દેસાઈની પોતાની જ વાત કરીએ
મોરારજીભાઈ આની અંદર બંને રાજ્યો માટે, મરાઠી ભાષી રાજ્ય માટે અને ગુજરાતી ભાષી રાજ્ય માટે, બંનેને માટે ખલનાયક સાબિત થયા. એટલે મોરારજીભાઈ ગાંધીયન હોવા છતાં મોરારજીભાઈના શાસનમાં ગોળીબારમાં લોકો મર્યા. એટલે મુંબઈ રાજ્યના એ મુખ્યમંત્રી અથવા પ્રીમિયર આપણે જે કહીએ એ હોવા છતાં એમના એટલે ગુજરાતમાં પણ ગોળીબાર થયા. એ તો ઉપવાસ ઉપર બેસી જનારા માણસ. માત્ર નહેરુ જ નહીં, ગુજરાતી સાહિત્યના વિદ્વાન કનૈયાલાલ મુનશી અને સર્વોદય કાર્યકરો પણ ભાષાના આધારે રાજ્યો રચાય તેની તરફેણમાં નહોતા. આઝાદી પછી કોંગ્રેસે ભલે ભાષાવાર પ્રાંત રચનાની ગતિવિધિ આરંભી હોય, પણ પાર્ટી તરીકે મહાગુજરાત આંદોલન વખતે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ નહોતી. કોંગ્રેસની અસ્પષ્ટતાને લીધે મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી જનતા પરિષદનું વિસર્જન કરી દેવામાં આવ્યું. આઝાદી પછી જ્યારે કોંગ્રેસે ભાષાને આધારે નવા રાજ્યો બને એ માટેની કવાયત શરૂ કરી, ત્યારે સરદાર પટેલ અને નહેરુ બંનેને વાંધો હતો, તો મહાત્મા ગાંધીનો પણ મત જુદો હતો. એમાં મોરારજીભાઈ ખાસ મહત્વના છે. નહેરુ પોતે પણ ભાષાવાદમાં એટલા આગ્રહી નહોતા જેટલા ગાંધીજી હતા એટલા. અને બીજા કેટલાક ઇકોનોમિસ્ટો પણ એમ માનતા હતા કે જુદું રાજ્ય ભાષાવાળું ન થાય એવું એક માનતા હતા. અને એ આખો એક વિવાદ હતો. પણ સાથે સાથે ગાંધીજી અને બીજા બધા લોકો એમ માનતા હતા કે રાજ્યની રચના એવી થાય કે જેથી લોકો પોતે એક આત્મીયતા ઊભી કરે. ગુજરાતમાં ભાષા ક્યારેય વિવાદનો વિષય રહી નથી. મહારાષ્ટ્રમાં જે રીતે મરાઠી અને બિન મરાઠી વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલે છે, એ જોતા કહી શકાય કે નહેરુ અને મુનશી ભાષાવાર પ્રાંત રચનાની વિરુદ્ધમાં હતા એ વાત સાવ ખોટી નહોતી. પ્રાદેશિક અસ્મિતા, પ્રાદેશિક આક્રમકતા ન બનવી જોઈએ. ગુજરાતની અસ્મિતા જેવો શબ્દ પ્રયોગ કરનારા કનૈયાલાલ મુનશી પણ ભાષાવાર પ્રાંત રચનાના સમર્થક નહોતા. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એ અગાઉ જે સંઘર્ષ થયો એના કેન્દ્રમાં હતું મુંબઈ. મરાઠીઓની માંગણી હતી કે જો મહારાષ્ટ્ર બનશે તો મુંબઈ વગર નહીં બને. મુંબઈ ગુજરાતને ન મળ્યું એ ગુજરાત માટે ઇષ્ટ આપત્તિ સાબિત થઈ. કેવી રીતે? જોઈએ. મુંબઈ એટલે દેશની આર્થિક રાજધાની. સ્વાભાવિક છે કે જ્યારે બે રાજ્યોના વિકેન્દ્રીકરણની વાત હોય ત્યારે બંને રાજ્યો એવું ઈચ્છે કે મુંબઈ પોતાને મળે. મુંબઈ માટે મરાઠી ગુજરાતીઓમાં જંગ. મરાઠાઓએ મુંબઈ માટે શરૂ કર્યું આંદોલન. મુંબઈ મહારાષ્ટ્રને મળે તેવી પ્રબળ માંગ. મુંબઈ માટે બંને ભાષાના લોકોમાં રીતસર જંગ શરૂ થઈ ગઈ. મરાઠાઓની માંગ સામે ગુજરાતીઓ એવું ઈચ્છતા હતા કે મુંબઈ મહારાષ્ટ્રના બદલે ગુજરાતને મળે. એ વખતે બોમ્બે સ્ટેટના મુખ્યપ્રધાન મોરારજી દેસાઈ હતા. મોરારજી દેસાઈ એવું ઈચ્છતા હતા કે મુંબઈ મહારાષ્ટ્રમાં ન જવું જોઈએ, કારણ કે મહારાષ્ટ્ર થોડું વિકસિત હતું અને ગુજરાતે તો એકડો જ નવો ગૂંથવાનો હતો. ગુજરાત કે મહારાષ્ટ્રને બદલે મુંબઈને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવાનો સૂર ઉઠી રહ્યો હતો, પણ મરાઠીઓને તે મંજૂર નહોતું. મુખ્ય કારણ આપણે જોઈએ તો એ મુંબઈ શહેર હતું કે મુંબઈ શહેર, ગુજરાત રાજ્ય અલગ પડે અને મહારાષ્ટ્ર અલગ પડે તો મુંબઈ શહેરનું શું? કારણ કે એ વખતે મુંબઈ એ શહેર એવું હતું કે જેની આવકથી રાજ્ય આખું ચલાવી શકાય એટલી આવક એની હતી. એટલા માટે મુખ્ય મુદ્દો મુંબઈનો હતો કે મહારાષ્ટ્રમાં મુંબઈ જાય કે ગુજરાતમાં મુંબઈ આવે. મરાઠી લોકોની માગણી એમ હતી કે મરાઠી જે છે, મરાઠી ભાષી પ્રદેશો છે, વિદર્ભ છે, ધારો કે વિદર્ભ એ વખતે સેન્ટ્રલ પ્રોવિન્સમાં હતું, મરાઠવાડા છે એ હૈદરાબાદમાં હતું, એનો સમાવેશ મરાઠી ભાષી પ્રદેશમાં થાય અને મુંબઈ, આમચી મુંબઈ એ મરાઠીઓનો આગ્रह હતો. संयुक्त महाराष्ट्र, मुंबई सह संयुक्त महाराष्ट्र असं त्यांचं म्हणणं होतं. મરાઠીઓની તીવ્ર માંગને પગલે મુંબઈ ગુજરાતને ન મળ્યું, પણ ગુજરાતને આજે આ વાતનો કોઈ અફસોસ નથી. દૂધની ગાય જેવું મુંબઈ મહારાષ્ટ્રને મળ્યું.
અને તેના લીધે મહારાષ્ટ્રના અન્ય શહેરો પ્રમાણમાં ન વિકસી શક્યા. મહારાષ્ટ્ર માત્ર મુંબઈ કેન્દ્રિત બનીને રહી ગયું, જ્યારે કે ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગરથી માંડીને સુરત, વડોદરા તમામ શહેરો સાથે વિકસ્યા. નહીં મળ્યું તો એનાથી કંઈ આપણે ગુમાવ્યું એવું નથી. આજે ગુજરાત ચારે દિશામાં વિકસ્યું છે. અમદાવાદ એક ટેક્સટાઇલ હબ તરીકે હતું, એ જરૂર હતું, પણ પછી જે રીતના ગુજરાતના બીજા અન્ય નગરો પણ ખીલ્યા છે. સુરત આજે વૈશ્વિક કક્ષાએ પોતાનું સ્થાન નોંધાવી શક્યું છે. એ જ રીતના ભાવનગરની પાસે અલંગ એક મોટા પોર્ટ તરીકે વિકસ્યું છે. ત્યાં મોટા જહાજ તોડવાનો ઉદ્યોગ વિકસ્યો છે. કંડલા પણ એ જ રીતના વિકસ્યું છે. હવે તમારો કમાવો દીકરો જો તમને મળતો હોય તો મા બાપને સહેજ વસ્તુ છે કે ભાઈ થોડીક આળસ ચડે, પણ જ્યારે પોતાના પગ ઉપર પહેલેથી જ ઊભું થવાનું છે અને પોતે જાતે વિકાસ કરવાનો છે તો સહજ વસ્તુ છે કે એક સાથે આખા રાજ્યનો વિકાસ કરવા માટેના પ્રયત્નો થાય અને એના પરિણામે બરોડા, અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરો આપણે ત્યાં વિકસિત થયા. મુંબઈ ગુજરાતને મળવું જોઈએ. ગુજરાતના જે ઇન્ડસ્ટ્રીયલ વર્ગ હતો એ લોકોની બધાની ડિમાન્ડ હતી, કારણ કે એમની બધી મૂડી ત્યાં હતી. આ મૂડી પછી એમને અહીંયા ખસેડવી પડી અને બીજો પ્રયત્ન કરવો. એટલે જે મૂડીવાળી વર્ગ હતો એની આ ખાસ ડિમાન્ડ હતી. ગુજરાતના મધ્યમ વર્ગની પણ તે વખતે એ ડિમાન્ડ નથી. 56 વર્ષના લેખાજોખા માંડીએ તો એક ચિત્ર તો સ્પષ્ટ છે કે વિકેન્દ્રીકરણ ગુજરાતને ફળ્યું છે. ગુજરાતીઓએ ક્યારેય એવો વસવસો નથી કર્યો કે મુંબઈ તેમને કેમ ન મળ્યું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત. મુંબઈનો જે વિકાસ છે તેમાં ગુજરાતીઓનો સિંહફાળો છે અને ગુજરાતીઓને એ વાતનો ખૂબ હરખ છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. મહાગુજરાત આંદોલન અને ગુજરાત સ્થાપના દિવસના અક્ષાંશ રેખાંશ જાણવાની આ સફર યથાવત રહેશે બ્રેક પછી પણ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાત અસ્તિત્વમાં આવ્યું એમાં બે કાકાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. મહાગુજરાત આંદોલનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં અને એને સફળ કરવામાં બે કાકાઓએ મુખ્ય યોગદાન આપ્યું હતું. એક હતા ઇન્દુ ચાચા અને બીજા હતા ભાઈ કાકા. ઇન્દુ ચાચાને તો આપણે ઘણે અંશે ઓળખીએ છીએ, પરંતુ ભાઈ કાકાને આપણે માત્ર શિક્ષણ નગરી વિદ્યાનગરના નિર્માતા તરીકે જ ઓળખીએ છીએ. ભાઈ કાકા મહાગુજરાત આંદોલનની થિંક ટેન્ક હતા. ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુ ચાચા, ભાઈલાલ પટેલ એટલે કે ભાઈ કાકા. આ બંને કાકાઓના વિઝન અને ખંતના પગલે ગુજરાતનું નિર્માણ થયું. 1956માં ગુજરાતમાં થયેલા આંદોલનના સૂત્રધાર ઇન્દુલાલ યાજ્ઞિક હતા, તો એ આંદોલનને દોરી સંચાર આપવાનું કામ ભાઈલાલ પટેલ ઉર્ફે ભાઈ કાકા કરતા હતા. ભાઈ કાકા વલ્લભ વિદ્યાનગરના સ્થાપક તરીકે તો જાણીતા છે, પણ મહાગુજરાત આંદોલનમાં તેમની ભૂમિકા વિશે ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મહાગુજરાત આંદોલનમાં ઇન્દુ ચાચાના મુખ્ય સલાહકાર ભાઈ કાકા હતા. ખરા અર્થમાં સરદારની જે ડેવલપમેન્ટની પ્રક્રિયાને આગળ ધપાવનાર કોઈ હોય તો એ ભાઈ કાકા હતા. એમણે યુવાનોને પણ શિબિર માટે જોતા રહ્યા હતા. ભાઈ કાકાની ઘણી બધી વિઝનરી આઈડિયાઝ તમે જોશો, એના જીવન ચરિત્રમાંથી જોશો તો એ કેવી રીતે ગામડાઓને ડેવલપ કરવા માંગતા હતા. એ રૂરલ ડેવલપમેન્ટના ખરા અર્થમાં પ્રણેતા હતા. એનું તમને વિઝનરી આઈડિયા એ વિદ્યાનગરમાં જોવા મળશે. પણ મહાગુજરાત જનતા પરિષદની અંદર ભાઈ કાકાની ભૂમિકા હતી અને પછી એક વિપક્ષના નેતા તરીકે ગુજરાતને
સંગઠિત કરવામાં, ગુજરાતની અંદર એક નવી દિશા આપવામાં, ગુજરાતના વિઝનરી આઈડિયાઝના વાસ્તવિકતામાં અમલની અંદર ભાઈ કાકાની ભૂમિકા હતી. મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકે તેમની આત્મકથામાં લખ્યું છે કે મહાગુજરાતના નવા આંદોલનની પહેલી ઘડીથી છેવટ સન 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યાં સુધી ભાઈ કાકા મારા સલાહકાર રહ્યા. મહાગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે સુમેળ સાધવામાં તેમજ વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં ભાઈ કાકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગુજરાતની જે સર્વાંગી ખીલવણી થઈ એમાં ભાઈ કાકાનું વિઝન પણ જવાબદાર છે. હિસ્ટોરિકલી મહાગુજરાતની ખ્યાલને આર્ટિક્યુલેટ કરવું એ કામ ભાઈ કાકાએ કર્યું હતું. તેનો વિચાર કેવા પ્રકારનું મહાગુજરાત હોવું જોઈએ, આબુ પણ હોવું જોઈએ, ડાંગ પણ હોવું જોઈએ, આખો વિચારવાનો ખ્યાલ એ ભાઈ કાકાનો હતો. ભાઈ કાકાનો ઉલ્લેખ માત્ર શિક્ષણ નગરી વિદ્યાનગરના સ્થાપક તરીકે જ કરવો એ ભાઈ કાકાની વ્યાપક પ્રતિભાનું અધૂરું આકલન છે. ગુજરાત રાજ્યની સ્થાપના એક એવા માણસ પાસે કરાવવામાં આવી કે જે પગમાં ચપ્પલ પણ પહેરતા નહોતા. મૂક સેવક અને સાદગીના પર્યાય રવિશંકર મહારાજે ગુજરાતની સ્થાપના કરી. રાજ્યના ઉદ્ઘાટન વખતે રવિશંકર મહારાજે આપેલું વક્તવ્ય રાજ્યના મુદ્રાલેખ જેવું હતું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું. મહારાજે એ વખતે કહ્યું હતું કે ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાદ્યવાળો પ્રદેશ ગણાતો હોય, પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણા વિકાસ કાર્યો થયા છે. રાષ્ટ્રની સંપત્તિ તેમજ પેદાશો પણ વધી હશે, પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય. યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધન દોલતની લાહણી કરવી એ નથી, પણ આપણે ત્યાંની એક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે એ કામ કરવાનો એના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે. એમણે બહુ સ્પષ્ટ કહ્યું કે આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થઈએ છીએ, પણ આપણે એક જ દેશના સંતાન છીએ. આપણે ગાંધીજી અને સરદારના વારસદારો છીએ, આ એમના શબ્દો છે. અને એમણે ગુજરાતને માટેનો એજન્ડા આપ્યો. હવે તો અત્યારે તો રવિશંકર મહારાજને ભૂલાવી દીધા છે. રવિશંકર મહારાજ કોણ એ કદાચ તમે પૂછો તો કોઈને ભાગ્યે જ ખબર હશે. રવિશંકર મહારાજે પોતાના વક્તવ્યમાં ખેડૂત, ગામડા તેમજ આજે જે ખૂબ ચર્ચામાં છે એવી ગાયનો મુદ્દો પણ આવરી લીધો હતો. રવિશંકર મહારાજે કહ્યું કે ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ. આપણું ગૌધન અને પશુધન ખાંડું માંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગૌધન હોવું જોઈએ. જે દેશમાં દૂધ ઘીની નદીઓ વહેતી એ દેશમાં ચોખ્ખા ઘી અને દૂધ મળવા દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય. એ સ્થિતિ ટાળવી જોઈએ. ગૌ સંવર્ધન અને ગૌ સેવા એ જ એનો સાચો ઇલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેરે અને સૌરાષ્ટ્રે કરી છે એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગૌપાલન એ જ ખરેખર ગૌ સેવાનો સાચો માર્ગ છે, એ કદી ન ભૂલવું જોઈએ. ગો હત્યા પર પ્રતિબંધની વાત, પણ તમે છે ને ગાયોનું સંવર્ધન કરો, રખડતી ન મૂકો કે જેથી પ્લાસ્ટિક ખાય. તમે ગાયોનું જતન કરો, ગોવંશનું જતન કરો. દારૂબંધી, આપણી ગુજરાતી ભાષામાં વહીવટ, આ બધી બાબતોને એમણે કેન્દ્ર સ્થાને. અસ્પૃશ્યતા નિવારણ, એને માત્ર કાયદો કરી નાખવાથી કાંઈ નથી થતું. એ આપણે એનો પ્રચાર કરવો પડશે, લોકો એને સ્વીકારતા થાય એ જરૂરી છે. અને બીજો જે મહત્ત્વનો મુદ્દો હતો એ અધિકારીઓ માટેનો હતો, અમલદારો માટેનો, કે અમલદારોને એમણે કહ્યું કે તમને કાયદો તો આપ્યો છે, કાયદાની જોગવાઈઓ પણ છે, પણ કાયદો એ જડ છે અને આપણે જીવંત છીએ.
રવિશંકર મહારાજ હોય કે ઇન્દુ ચાચા હોય, ગુજરાતને ગુજરાત બનાવવામાં સાદગીને વરેલા લોકસેવકોની પાયાની ભૂમિકા રહી છે. મહાગુજરાત શબ્દ મહારાષ્ટ્રના જવાબરૂપે ચલણમાં આવ્યો હતો. 1960ની 1 મે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે એના સૂચિત નામ મહાગુજરાતમાંથી મહા શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો, કારણ કે આત્મવિશ્વાસથી છલકાતા ગુજરાતીઓને મિથ્યાભિમાનની જરૂર નહોતી. ગુજરાતની સ્થાપનાના સમારોહમાં ઉમાશંકર જોશીએ ગાંધીના રસ્તે ચાલીશને ગુજરાત એવી સાવધાની વર્તવાની શિખામણ આપનારી કવિતાનું પઠન કર્યું હતું. ગુજરાતના સ્થાપના દિવસે આ તમામને વંદન. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો આ હતી ગુજરાત અને મહારાષ્ટ્રના સર્જન અને સર્જન પાછળ રહેલા આંદોલનની કેટલીક રસપ્રદ વાતો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પર ભાર.